સર્વે વાલા મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી એટલે આપણે એમાં પરમહંસોના દર્શન કરવા હોય તો કરી શકીએ એવા મહાસમર્થ સંત. પૂજ્ય સ્વામીશ્રી એટલે અનેક આત્માઓને ઠરવાના ઠામ જેવા સંત. પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી વિરસદ એટલે ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવા સંત. જે સંતના માધ્યમથી ગુજરાત ચરોતર પ્રદેશમાં 36 જેટલા મંદિરોનું નિર્માણ થયું, 32 જેટલા મંદિરોનો જીર્ણોદ્ધાર થયો અને હજારોની સંખ્યામાં ચૈતન્ય મંદિરો તૈયાર થયા. આવા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી વિરસદ વિક્રમ સંવત 2031 મહાસુદ ચોથ બુધવાર તારીખ 12/2/1975 એટલે કે આજથી 51 વર્ષ પહેલા અક્ષરવાસથી થયા. ત્યારે આપણે થોડા એમના જીવનના સંભારણાને યાદ કરીએ. આ સંતના માધ્યમથી પુરુષોત્તમ નારાયણે કેવા કેવા કાર્ય કર્યા એને યાદ કરી આપણે એને આપણા જીવનમાં ધન્યતા અનુભવીએ. પૂજ્ય સ્વામીશ્રીનો જન્મ વિક્રમ સંવત 1943 ના રોજ ખેડા જિલ્લાના પલાણા ગામમાં ચૈત્ર સુદ પાંચમના રોજ થયો હતો. એમના પિતાનું નામ શ્યામળદાસ પટેલ, એમના માતુશ્રીનું નામ લાલુબા દેવી અને એમનું પૂર્વાશ્રમનું નામ ઈચ્છારામભાઈ હતું. જાણે કે પૂર્વના મુક્તાત્મા હોય એમ ઈચ્છાભાઈ નાનપણથી જ એના જીવનમાં એક વાત હતી કે મારે પૂર્ણ પુરુષોત્તમને પામીને જીવનને ધન્ય બનાવવું છે. 10 વર્ષની સાથે પહેલા વહેલા એમના પિતાશ્રી સાથે એ વડતાલમાં દર્શને આવ્યા. એ હૈયાની ધડકન જેવા સામે જોઈએ તો હસતા હસતા વાતો કરતા હોય એવા શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. અભિષ્ટ ફળને આપનારા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા અને વિદ્યા શક્તિને યશને પ્રદાતા એવા ધર્મ ભક્તિ વાસુદેવના દર્શન કર્યા. એવું નહીં, પૂજ્ય સ્વામીશ્રીએ પોતાની એક કેસેટમાં કહેલું કે મેં સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત એવા 46 પરમહંસોના દર્શન કરેલા. અન પુરુષોત્તમને પામેલા આવા પરમહંસોના દર્શન કરતા જ એનો માહિલો જાગી ઉઠ્યો અને માત્ર 10-11 વર્ષની ઉંમરે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી પલાણાના જ નિલંબાનંદ સ્વામી પરમહંસ થયા હતા. એમના શિષ્ય હતા સદગુરુ શ્રી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી. એમની સાનિધ્યમાં એમને પણ પોતાનું જીવન પરમાત્માને સમર્પિત કર્યું. આચાર્ય પ્રવરસિંહ વિહારલાલજી મહારાજના અંતિમ અવસ્થામાં વિક્રમ સંવત 1955 ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે વડતાલ ધામમાં લક્ષ્મી પ્રસાદજી મહારાજના વરદ હસ્તે એ દીક્ષા પામેલા. કોણ દીક્ષા આપે છે એની કરતા પોતામાં હું કેટલું પડ્યું છે એ બહુ મહત્વનું હોય છે. જેનો અંદરનો જાગેલો હોય એ મારા બાપ મહાન બને છે. આનો માહિલો જાગેલો હતો એટલે ટૂંક સમયમાં એમને થોડોક વિદ્યા અધ્યયન કર્યો, પરંતુ વિદ્યા અધ્યયન કરતા પણ મોટા સંતોની સેવા એ એમની જીવન મૂડી હતી. એમણે પોતાના ગુરુ કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીની સાથે એ વખતના વડતાલના અનેક નંદ સંતોને રાજી કર્યા. સર્વમાં પરમાત્માના દર્શન કરીને સૌની સેવા કરતા હતા. એમના ગુરુની સાથે એ બાજુમાં જ નાવલી ગામ છે, એ નાવલી ગામમાં રહેતા હતા. દીક્ષા પામ્યા પછી ફક્ત 10 જ વર્ષ થયા હશે, એટલે કે એમની ઉંમર સ્વામીશ્રીની ઉંમર એ વખતે 20 વર્ષની હશે. એ 20 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1964 વૈશાખ સુદ પાંચમ તારીખ 5/5/1908 મંગળવારે સવારે 11 વાગે એ નાવલી મંદિરમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે જ્ઞાનજીવન, હા ગુરુ, હાલો મહારાજ મને અક્ષરધામમાં તેડવા આવ્યા છે તો તમે દર્શન કરી લો. અને પહેલા વહેલા એમની ગુરુ કૃપાથી એમને નાવલી ગામના મંદિરમાં પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થયો. એ કહે છે તમે જાશો પછી મારું કોણ? ત્યારે એમના ગુરુ કહે છે તારો આ બેઠો પુરુષોત્તમ નારાયણ ઘટ ઘટ નો જાણનાર અંતર્યામી પરમાત્મા તારો છે. અને જ્યારે જ્યારે તું યાદ કરીશ ત્યારે તને હોકારા દેવા પધારશે. આવી રીતે
પોતાના શિષ્યમાં પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર કરી અને ગુરુ કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી નાવલી ગામથી અક્ષરધામની વાટે સીધાવ્યા. પરંતુ ત્યારથી એમના જીવનમાં હજારો વાર ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દર્શન આપેલા, દિવ્ય અનુભૂતિઓ આપેલી. આજે પણ એના પ્રત્યક્ષ પુરાવા રૂપે અનેક સંતો ભક્તો મોજૂદ છે. હું તો થોડાક મારા સંસંભાળના કહું. મેં આજથી 8-9 વર્ષ પહેલા વિરસદમાં પારાયણ કરી હતી. પૂજ્ય સ્વામીશ્રીએ વિરસદનું મંદિર બંધાવ્યું. ત્યાંના દાજીભાઈ અમીન, એમના દીકરા વાઘજીભાઈ, અંબાલાલભાઈ, વાઘજીભાઈના દીકરા જયંતિલાલભાઈ વગેરેના સાથ સહકારથી એ મંદિર નિર્માણ કરતા. ત્યારે એમના જે આ વાઘજીભાઈ અમીન પરિવારના ભાઈ નટુભાઈ વગેરે અત્યારે પણ છે, નટવરલાલભાઈ, મને મળેલા. મને કે સ્વામી, જો આ ચોકમાં આ આંબાનું વૃક્ષ છે, મંદિર બનાવતા ત્યારે ઘણીવાર આર્થિક નાણાંની તંગી પડે તો સ્વામી કહેતા કે અહીંથી ખોદો. આ જગ્યાએથી ખોદતા ત્યારે અષ્ટસિદ્ધિને નવનિધિ હાજર થતી હતી અને જેટલું જોવે એટલું પુષ્કળ ધન પુરુષોત્તમ નારાયણ આપી જતા. આવા સાક્ષાત્કારી અષ્ટસિદ્ધિને નવનિધિ હાજર રહે એવું નહીં, તમામ દિવ્ય દૈવત પણ એની પાસે હાજર રહેતું હતું. એ મંદિરના પૂજારી પીજના નટવરલાલ બાપા હતા, મને મળેલા. મને વાત કરી હતી કે સ્વામી, હું શિક્ષકની નોકરી કરતો હતો અને નાજુક પગાર હતો. ત્યારે મને સ્વામીએ કીધું કે આ પગારમાં હું તને આની કરતા પુરુષોત્તમ નારાયણ 4 ગણો પગાર આપશે અને જીવતા લાખના મરે હવા લાખના બનાવશે. માટે તું આ મંદિરની દેવોની સેવામાં આવ્યો. અને વિરસદ મંદિર બંધાયું પછી કે હું સેવામાં આવ્યો, નકર કે અમારા પરિવારમાં ઘણીવાર ખાવામાં તકલીફ થતી હતી, પણ સ્વામીની કૃપાથી અહીં આવ્યો પછી અમારા ઘરે આખો પરિવાર નહીં, અમારા રિલેટિવ બધા પણ મહાસુખિયા થયા. અને મારા પિતાનો અંતકાળ આવ્યો ત્યારે મને કીધું, આ વિરસદ મંદિરના આમાં ઓરડા છે એમાં બેઠા હતા અને પિતાને તાવ આવતો હતો. વહેલી સવારે મને સ્વામીએ બોલાવ્યો અને મને કે નટુ, આલે આ હાર પહેરાય, આ હાર પહેરશે તે આકાશમાં ડંકા વાગશે અને પુષ્પની વૃષ્ટિ થશે અને તારા પિતા આ ભૌતિક દેહનો ત્યાગ કરી ડંકો વગાડીને ભગવાનના ધામમાં જશે. આવા સંત હતા. એ નટવરલાલ દાદા ગયા ત્યાં ડંકો વગાડી અને પુરુષોત્તમ નારાયણે જે સ્વામીનો હાર પડ્યો તેના નામ માટે અક્ષરધામમાં હૈયાનો હાર પુરુષોત્તમ નારાયણ એને બનાવી લીધા. માત્ર 2 જ વર્ષથી સત્સંગમાં જોડાયેલાને પણ સ્વામીએ આવી રીતે પળમાં ઉદ્ધાર કર્યો. એ હતા વિરસદવાળા જ્ઞાનજીવન દાસજી સ્વામી. એ સ્વામી નાવલીમાં તો આઈ થિંક 24-25 વર્ષ રહ્યા. અશોકભાઈ નાવલીવાળા આજે મોટા બિઝનેસમેન વડોદરામાં છે. એ મને એકવાર વાત કરતા હતા કે મારા માતુશ્રી સ્વામીને કાયમ રોટલોની જમાડતા હતા અને હું દેવા જતો હતો. અમારી હાવ આર્થિક પરિસ્થિતિ નાજુક હતી, પણ સ્વામીએ કીધું કે તે મને રોટલા નહીં આપ્યા, હવે ત્યારે ત્યાં બધી જ પ્રકારના પકવાન થાય છે. એ સ્વામીની કૃપાથી અમે સુખિયા છીએ. સ્વામીશ્રી એવા સક્ષમ હતા. પરંતુ જે પામેલા સંત છે એની મારે થોડીક રહસ્યાત્મક વાત કરવી છે. શા માટે ભગવાન એને વશ વર્તતા હતા? શા માટે ભગવાન એને આધીન રહેતા હતા? એકવાર ઉત્તરસંડાના ચુનીલાલભાઈ પટેલ, એમના દીકરા રમણભાઈ, એ બધા પરિવાર, રેવા બાપા, એ કહેતા હતા, અને વિરસદના અરુણભાઈ અમીન આજે લંડન રહે છે, અમુક હું ને મળેલો, એ કહેતા હતા કે એકવાર સ્વામી અચાનક રોવા માંડ્યા. અમે પૂછ્યું, સ્વામી શા માટે રડવા માંડો છો? ત્યાં કે આજ મને સવારમાં પૂજા કરતો ને ભગવાન ભૂલાઈ ગયા. બાપ, જેને ભગવાન ભૂલાય અને રોવું આવે એને ભગવાન વશ વર્તે. આ દુનિયામાં રોવાવાળા તો બહુ છે. બૈરા મરી જાય તો રોવે, છોકરા મરી જાય તો રોવે, પૈસામાં થોડીક ધંધામાં નુકસાની જાય તો રોવે, કોઈકે અપમાન કર્યું હોય તો રોવે. જગત માટે તો મેન તમે કરોડો વાર આંસુડા પાડ્યા. એક વાર મારા નાવલિયા નાથ માટે આંસુડા પાડો, અનંત કોટી બ્રહ્માંડની સંપત્તિ પુરુષોત્તમ નારાયણ આપણા અંતરમાં ખડકી દેશે. એ વિરસદવાળા જ્ઞાનજીવન દાસજી સ્વામી એવા હતા કે ભગવાન ભૂલાણા અને રોવા માંડ્યા. અને ત્યારે ભગવાને દર્શન દીધા અને કીધું કે હવે હું તારા આત્મામાં સદા પ્રગટ રહીશ. બાપ, જ્યારે આત્મામાં પરમાત્મા પ્રગટ થાય ત્યારે બોલે ને બ્રહ્માંડ ડોલે એવી શક્તિ આવે. એ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હોય. આનંદના કિરીટભાઈ મને કહેતા હતા કે અમે વિરસદમાં ગયા ત્યારે સ્વામી 6 થી 7 હજાર માણસો હતા. વિરસદ મંદિરના પ્રાંગણમાં મોટી સભા હતી અને અચાનક
આંબેલાની ધારે વરસાદ વરસવા માંડ્યો, બધા આગા પાછા થવા માંડ્યા. સ્વામી કે ચિંતા કરતા નહીં, એ વરસાદ તો ઇન્દ્રદેવ ને વરુણદેવ આપણને તડકાથી બચાવવા આવ્યા છે, અને ચારેય બાજુ વરસાદ વરસે અને મારી 6000 ની સભામાં એક ટીપુય છાંટો ન પડે. બાપ, મોટા સંતોની છત્રછાયામાં રહો. ગમે એવો વાસનાનો વરસાદ હશે, ગમે એવો દોષોનો વરસાદ હશે, ગમે એવા જગતના ઉત્પાત હશે, આપણને એનો ટીપુય પડવા નહીં દે. આ મોટા સંતોની છત્રછાયાનો પ્રબળ પ્રતાપ છે. જે રીતે કૃષ્ણ ભગવાનની છાયામાં રહ્યા તો ઇન્દ્રએ 12 મેઘ ખારકા કર્યા, પણ વ્રજવાસીની રક્ષા થઈ. એ જ રીતે આવા મોટા સંતોના સાનિધ્યમાં આપણી સહજે રક્ષા થતી હોય. ઘેઘોર વડલો હોય, એ વડલા હેઠે અનેક પંખીઓ બેહતા હોય ને એના બિયારણો પડ્યા હોય, પરંતુ એ વડલાની છાયામાં રહે, બિયારણ પાંગરતું નથી. એમ આપણે મોટા સંત રૂપી વડલાની છાયામાં રહેશો તો આપણામાં ભલે કામના, ક્રોધના, લોભના, મોહના બિયારણો હશે, પણ પાંગરશે નહીં. બાપ, આપણને હંમેશા પુરુષોત્તમ નારાયણની શીતળ છાયા મળતી રહેશે. આ હતા વિરસદવાળા જ્ઞાનજીવન દાસજી સ્વામી. આપણે એની તો કેટલી વાતો કરીએ. નટુર દાદા હતા નરસંડાના. સ્વામી કહે છે કે મહારાજના મળેલા એવા સાધુ હતા કે કોઈની કબ્રસ્તાનમાં મળદું દાટ્યું હોય ને આમ પાટું મારે તો કબ્રસ્તાનમાંથી મળદું બેઠું થાય. શમશાનમાં ચિત્તામાં હળગાવી દીધા હોય અને હાડકાનો કટકો હાથમાં લે અને એ વ્યક્તિને પેદા કરે, એવા તો મેં મારી નજરે જોયા છે. શું કામ? આ પુરુષોત્તમ નારાયણ સાથે એની આત્માની વૃત્તિઓને એકાકાર કરી હતી. અને જ્યારે આત્મામાં પરમાત્માની એકાકાર થાય, આપણી અલ્પ ચેતના પરમાત્માની ચેતના સાથે લાગી જાય, ત્યારે એને ન કોઈ સાથે રાગ રહે, ન કોઈ સાથે દ્વેષ રહે, ન કોઈ સાથે વેર રહે, ન કોઈ સાથે ઝેર રહે, ન ખોટી અહમતા રહે કે ન ખોટી મમતા રહે. ગ્રહસ્થને જેટલો પોતાનો દીકરા અને પોતાના મકાન પોતાના લાગે એ પરમાત્મા માટે ન જીવી શકે, એમ ત્યાગીને પણ આ શિષ્ય મારો અને આ શિષ્ય પરાયો, આ સ્થાન મારું અને આ સ્થાન પરાયું લાગે તો એ ત્યાગી પણ ભગવાન માટે ન જીવી શકે. આ વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી એવા નહોતા. ભગવાન સાથે વાતો કરનારા, આખા સંપ્રદાયને પોતાનો માનનારા અને દેશીઓના દેશને પણ ઓગાળી નાખનારા હતા. નટુ દાદા મને, હું ત્યાં નરસંડા મંદિરના પગથિયે બેઠો તો મને કે સ્વામી તમે બેઠા એ જગ્યાએ મારા ગુરુ કે જ્ઞાન સ્વામી બેઠા હતા, અને હું આજ બેઠો એ જગ્યાએ હું બેઠો હતો, અને અચાનક ગામમાં પોકરાણ પડ્યું. ત્યારે સ્વામી કહે છે શું થયું નટો? એ કે સ્વામી, એ ગામમાં અમારા દરબારનો એકનો એક જુવાન દીકરો અને એરું આભળવાથી મૃત્યુ થયું. એ જમાનાનો શબ્દ એરું આભળવું એટલે કે સર્પદંશ થવાથી મૃત્યુ પામ્યો. એટલે આખું ગામમાં કકળાટ છે. સ્વામી કે આપણે આ મંદિર બાંધીએ છીએ, દિવાલો થઈ છે, ચોમાસાના દિવસો નજીક છે, અને આપણે લાકડું ગોતવી છે, મળતું નથી. જો એ ગામના નટવરસિંહ બાપુ એ પોતાના એવો સંકલ્પ કરે કે આ મંદિરને લાકડાનો જરૂર છે, લાકડું હું આપું તો એના દીકરાને બેઠો હું કરી દઉં. આ સાધુ મળદાને બેઠા કરે. પછી તો હું તો ગયો અને ગામના લોકો નીકળ્યા, નજીક આવ્યા ત્યારે મેં દરબાર નટવરસિંહને કહ્યું કે બાપુ બાપુ, મારા ગુરુ અહીંયા આવ્યા છે, એવું કે છે કે આ મંદિરનું અધૂરું કામ છે લાકડાનું, પૂરું કરી દો તો તમારા દીકરાને બેઠો કરે. અરે એક નહીં, 2 માળ બાંધી દો છો, મારો દીકરો બેઠો થતો હોય તો. અને તરત જ એ ગયા મંદિરના પ્રાંગણમાં, પાલખી છોડી. મને કહેતા સ્વામી આ જગ્યાએ છોડેલી, અને પછી નનામીના દોરા છોડ્યા અને સ્વામી આમ સ્વામિનારાયણ 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 આમ 3 વાર હાથ ફેરવી અને મસ્તક ઉપર આમ કરી અને આમ જ્યાં સહેજ અંગૂઠો અડાડ્યો કે આપણે હવારે પથારીમાં બેઠા થાવી એમ એ દરબારનો દીકરો બેઠો થયો. આખું જે શોકનું વાતાવરણ હતું એ આનંદના વાતાવરણમાં પરિવર્તન થઈ ગયું. બધાએ ભગવાનના જયનાથ સાથે અને તાળીઓના ગગડાટ સાથે આ પ્રસંગને વધાવી લીધો. અને પછી એ બાપુએ ત્યાં નરસંડામાં એક નહીં 2 માળની મોટી મેળી લાકડાની અને 2000 વાર જમીન ભેટ આપેલી. આજે પણ એના દસ્તાવેજી પુરાવા છે. આ કહેતા હતા અને કહેતી વાત નથી, આ બધી ઇતિહાસો નજરે દેખેલી વાતો છે. એ વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામીનો એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. ખંભાતમાં બિહારીલાલભાઈ બ્રહ્મભટ્ટ હતા, એમનો દીકરો કીર્તિ વગેરે 4 દીકરાઓ હતા. સ્વામી નાવલીમાં હતા અને આ મહાસંતની વાત સાંભળીને એ ખંભાતના બિહારીલાલભાઈ
ત્યાં દર્શને ગયા 3 જણા સાથે. ત્યારે સ્વામીએ કહેલું એના સેવક ધર્મ સ્વરૂપને કે ખંભાતથી 4 જણા આવે છે, તમે રસોઈ રાખી મૂકજો. અને એ ગયા 2-2:30 વાગે બપોરે પહોંચ્યા કે તમારા માટે જમવાનું તૈયાર છે. તો કે અત્યારે 2:30 વાગે ક્યાંથી, કારણ કે જમવાનું તો 12 વાગે પતી જાય. એ કે સ્વામીએ કહ્યું હતું 4 જણા આવે છે. પછી સ્વામીના હાથે કંઠી બાંધી ઘરે ગયા. થોડાક સમય પછી એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એટલે એને એમ થયું કે ચાલો સ્વામીના હાથે તે દીકરાને કંઠી બંધાવી. એ આપણી આ પરંપરા પુનિત છે કે નાના બાળક જન્મે પછી ટૂંક સમયમાં જ તે સંતના વરદ હસ્તે એને કંઠી બંધાવે તો બાપ એના માથેથી કાળ કર્મ અને માયાના બંધન છૂટી જાય. એ દીકરામાં દિવ્ય દૈવતનો આવિષ્કાર થાય. લઈને ગયા તો સ્વામીએ એ કાર્ય એના દીકરાને 5 કંઠીઓ પહેરાવી. ત્યારે સ્વામીને કહે છે કે સ્વામી આ 5 કેમ? તો કે બીજા 4 આવે છે, વારે વારે તારે હાલીને ધક્કો ન થાય ને. આ હતા અને રિયાલિટી એને 5 દીકરાઓ થયેલા. મેં એમાં 4 ને તો હું મળેલો. એ બિહારીલાલભાઈ કહેતા હતા કે સ્વામી આ એનો દીકરો કીર્તિ હારી હતો. એ કે પછી સ્વામીએ વિરસદ મંદિર થયો ત્યારે ખંભાતથી ઉત્તરફેણી વગેરેનો અન્નકૂટ લઈ અને હું દેવા ગયો. મારી માતાએ મને મોકલ્યો હતો. તો મંદિરમાં ગયા અને સ્વામી પાસે ગયા, અન્નકૂટને મૂકીને. 11 વાગ્યાનો સમય હતો. પછી સ્વામી કહેલા કીર્તિ આવ્યો તો બહુ સારું થયું, 2 વાગ્યા સુધી મંદિરમાં રહેજે, 2 વાગ્યા પહેલા જાતો નહીં. એટલે કે બહુ સારું કે સ્વામી રહીશ કે 2 વાગ્યા સુધી. પછી અન્નકૂટ પુરાઈ રહ્યો. 12 વાગ્યાની આરતી થઈને સ્વામી આરતી ઉતારવા ગયા. ત્યાં એમ તો સાધુ ને હું સાધુ આમ તેમ મંદિરમાં રોકી રાખે, આખી જિંદગી સંસાર રોકી રાખે ને સંસારમાં હળી જાય એનો વાંધો નહીં. આ જીવને ક્યાં અટકવું, ક્યાંથી છટકવું આટલી ખબર પડે ને તો ભટકવું ન પડે. પણ આ ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આટલું નથી આવડતું, એટલે જ ભટકવું પડે. જો આટલું આવડી જાય તો બેડો પાર થાય. એ સ્વામી આરતી કરતા તે ન્યાથી છટક્યો. સ્વામી આરતી પૂરી કરીને તરત મૂક્યો. એટલે ઓલા કીર્તન બોલાય તો કે છોકરો 2 વ્હીલર લઈને બીજો ગયો અને તરત લાવ્યા. પછી સ્વામી એક રૂમમાં પૂર્યો, ક્યાં બેસ કે કીધું 2 વાગ્યા સુધી નથી જવાનું, તોય ગયો. અને તોય એ રૂમમાં ગયા. એ રૂમની પાછલી દરવાજાની દારી થોડીક ઝાલ એટલે વીક થઈ ગયેલી હતી. તો આને શું કર્યું, કોણી મારી બારી તોડીને બજારમાં ઠેકડો મારીને ભાગ્યો. 1:30 વાગ્યે. સ્વામી હજી અડધી જ કલાકની વાર હતી. આ જીવ પોતાના પ્રારબ્ધને કર્મે કરીને લાખો વાર ભટકે છે. એક સાધુના વચનને કરે તો સંતોના વચન કરોડો જન્મની પીડા મટાડે એવા નિર્મળ હોય. એ ગયો અને પછી તો ખટારામાં બેઠો ને આમ પાછો જાણે કે મોટો ગઢ જીતીને આવ્યો એમ કે સ્વામી હું બાદશાહની જેમ આમ બહાર કોણી રાખીને બેઠો અને બાજુથી ખટારો બીજો નીકળ્યો અને મારી કોણી કાપતો ગયો. સ્વામી 4 મહિના ખાટલો રહ્યો. સ્વામીના વચને હું અડધી કલાક નહોતો રહ્યો. 4 મહિના પછી ખબર પડી કે મોટા સંતો તો કાળ ઉપર રાજ કરતા હોય, આપણને કાળના પંજામાંથી બચાવી લેતા હોય. પરંતુ સ્વામી કીધું આ તો કાળ હતો, પણ તું તોય મારા વચને એકવાર પાછો આવ્યો ને એટલે તને આ ખાલી હાથ પડ્યો એટલે બતાવી દીધો, નકર હાવ મરી જવાનો હતો. મારે એ કહેવું છે કે આ વ્યક્તિઓ જીવે છે અને એ સંતના વચને જેને સેવા કરી હોય, માન્યું હોય તો એ બોલે ને બ્રહ્માંડો ડોલે એવા સમર્થ થયા હોય. એવા તો આજે સ્વામીના વચને સુખિયા થયેલા દેશ વિદેશમાં નાવલી, ખાંદલી, મેળાવ, ગાના, નાપા, આણંદ વગેરેના કેટલાય ભક્તો છે. એ આણંદના શામળદાસ પટેલ હતા અને એમના દીકરાઓ મણિભાઈ વગેરે આજે શિકાગો વગેરેમાં રહે છે. એમના દીકરાઓ પણ રહે છે, ભૂપેન્દ્રભાઈ એના જમાઈ વગેરે પણ છે. પરંતુ હાવ ગરીબ હતા. સ્વામી કે આ આણંદ મંદિર બનાવવું છે તારે એમાં વાપરવાનો સંકલ્પ કરી તો સુખ્યો થા. કે સ્વામી જો આવશે તો અડધી વાપરીશ. અને એ શામળદાસને ત્યાં એ સંતના વચને કામ કર્યું તો અષ્ટસિદ્ધિ 9 નિધિ હાજર થઈ. આ હતા વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી. સ્વામી મુંબઈ વગેરે ફરવા જાય પછી આણંદ સ્ટેશને ઉતરે, આવીને સીધું ખાંડલી સ્વામીનો મધપુડો કહેવાતો હતો. જ્ઞાનનાયક મણિભાઈ પટેલ હતા. તો એના બળદને સ્વામીએ તાર કરી દીધો હોય એટલે એ સ્વામી આવવાના હોય તો બળદને બળે રાશિ મૂકી દે તો બળદ પણ સ્વામીને આ વચનમાં રહેતા હતા. અને સ્વામી કે એમ કરતા હતા એ બળદ સિદ્ધાર્થ સ્ટેશન આવીને ઉભા રહે અને સ્વામી બેસી જાય એટલે એની મેતે હાંકવા ન પડે. અને એ બળદને અંતકાળે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા એવા સાક્ષાત્કાર દર્શન થયા હતા. એ ઉત્તર સંડાના સોની બાપા હતા અને સ્વામી ત્યાં ગયા અને કે બળદ બીમાર છે. સ્વામી કે આ બળદ તો ભગવાનના સંતોના કામમાં લાગ્યો છે અને તમારા સત્સંગીને આ બળદ હોય એનો ઉદ્ધાર કરવો પડે. સ્વામી કેમ થાય? સ્વામી કે જા અત્યારે ગોમતીજીનું પાણી લઈ આવે વડતાલ જઈને અને નંદ સંતોની ધર્મશાળાને વાળીને એની રજ લેતો હોય.
અને એ થોડીક ચરણ રજ નાખી અને આ પાણી પા, પુરુષોત્તમ નારાયણ તેડવા આવશે બળદને. અને એ રીતે એને કર્યું. ગોમતીનું જળ લાવ્યા, વડતાલ પરમહંસોની ધર્મશાળાની રજ લાવ્યા અને બળદને જ્યાં થોડુંક પાયું ત્યાં બળદને વાચા ફૂટી અને અનેકને દર્શન થયા અને એ બળદને તેડી ગયા. આ દરેક જે પુરુષોત્તમને પામેલા પરમહંસો હોય છે ને, એની આ વિશેષતા હોય છે કે એને ભગવાનના સંબંધમાં આવેલાનો બહુ મહિમા હોય છે. પણ ભગવાનથી ચેટા થઈ ગયા હોય ને, એને એમ જ થાય કે અમારામાં રહ્યો એટલે બધું આવી ગયું. કોઈ ધર્મવાળા પોતાના ઈષ્ટદેવના સ્થાનને ગૌણ કરતા નથી અને પામેલા કોઈથી ગૌણ ન કરે. આજે વિશ્વમાં અનેક ક્રિશ્ચનો છે પણ એનું મૂળ સ્થાન જેરુસલામ કોઈ ગૌણ કરતા નથી. આજે અનેક ઇસ્લામ લોકો છે પણ એના મક્કા મદીનાને ગૌણ કરતા નથી. આજે ઘણીક વાર તો અમુક કહેવાતા પોતાને સાચા માનનારા આમાંથી જાય છે, ઇસ્લામમાંથી ને ઈસાઈમાંથી, તે કે એમ કે અમારે ત્યાં બધું આવી ગયું, મહારાજે બાંધેલા ધામમાં જવાની શું જરૂર છે, આજે ભગવાન અમારી પાસે આવી ગયા છે. ત્યારે આવા કહેતા હોય એનાથી અલગ રહેજો. આ વિરસદવાળા જ્ઞાન સ્વામી હતા, ગોમતીમાં સ્નાન કરીને આવતા હતા અને વડતાલના પેલા બળદ ખૂબ હતા. એક બીમાર બળદ હતો, તેમ કે આ બળદ તો સંતોની સેવામાં આવ્યો. ગોમતી પાછા ગયા અને એ ગોમતીનું પાણી બળદને પાયું અને એની હાજરીમાં પુરુષોત્તમ નારાયણ બળદને તેડી ગયા. આ ભગવત સંબંધમાં આવેલાનો મહિમા હોય એને જ ભગવાનનો મહિમા સમજવો. જેને ભગવાનના સંબંધનો મહિમા ન હોય એને ભગવાનનો મહિમા જ ન હોય. આ નિયમ છે. સ્વામીને એટલો ભગવત સંબંધનો મહિમા હતો કે જે કોઈ આવે એને પળમાં સ્વામી ઉદ્ધાર કરતા હતા. સ્વામીના પ્રસંગની તો મોટી પારાયણ થાય એવી છે, પરંતુ સ્વામીની આજે જ્યારે 51મી પુણ્યતિથિ છે ત્યારે આ સ્વામીના દિવ્ય અલૌકિક સંભારણાને આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ. અને સ્વામીએ તો હજારોના ઉદ્ધાર કર્યા છે. આપણે પણ એવા દિવ્ય સદગુણો આપણામાં પ્રાપ્ત થાય. સ્વામીના જેવી રાગ દ્વેષની પરની સ્થિતિ થાય. સ્વામી જેવા આપણે અહમતા અને મમતાથી દૂર રહીએ. સ્વામીએ ક્યારેય ક્રેડિટ કમાવા કાંઈ નથી કર્યું, પુરુષોત્તમની પ્રસન્નતા માટે જ કર્યું છે. એ સ્વામી અને વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામીને ભાલના ભગવાન કહેવાય માહિતીતાનંદ સ્વામી, બંને મિત્રો હતા. પરંતુ માહિતીતાનંદ સ્વામી મંદિર બાંધતા ખંભાતમાં અને કોઈ એમ કે આ મારે સેવા કરવી છે તો સ્વામી કે ત્યાં દે, કે ગુરુ તમે જ છો ને, અમે તમને ઓળખવી છે, એને નથી ઓળખતા. સ્વામી કે ન ઓળખતા તો ઓળખાણ કરો, પણ ગ્રહસ્થના રૂપિયા લઈને મારે દાન કરવું એ હું મારા ધર્મથી ભ્રષ્ટ થયો કહેવા. આ હતા વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી. એટલે ભગવાન એને વશ વર્તતા હતા. એ માહિતીતાનંદ સ્વામી એ ભાલમાંથી ખંભાતમાંથી મંદિર થતું, કોઈ આવે તો કે જા અત્યારે વિરસદમાં સ્વામી જરૂર છે ત્યાં દેવા જાય. બોલા કે ગુરુ તમે દઈ આવો ને, ત્યાં કે ગ્રહસ્થના રૂપિયાની કીર્તિ ખાય એનાથી મૂર્તિ દૂર થઈ જાય. આ હતા સ્વામી. એટલે એ સંકલ્પ કરે તો કાળા ઉનાળે વારો વાલો વરસાદ વરસાવતા હતા. એટલે એ નાવલીમાં મોટી નાળિયેરી હોય અને ફળ ન આવતા હોય અને સ્વામી કે એટલે મંદિરના પ્રાંગણમાં ઉભી છે ફળ નથી આપતા, ત્યાં એક એક નાળિયેરી અને 200 શ્રીફળ લાગે એટલી ઝાડવાને તેમાં પરિવર્તન આવતું હતું. કારણ એની ચેતના પરમ ચેતના સાથે લાગેલી હતી. અને એ કીર્તિ કંચન કે કામિનીના યારી નહીં, પણ પુરુષોત્તમ નારાયણના પ્યારા હતા. બસ આપણે પણ એમના જેવા પુરુષોત્તમ નારાયણના પ્યારા થઈએ. ભય મૂકી ભાવથી જીવતા થઈએ, વેમ મૂકી પ્રેમથી જીવતા થઈએ. અને મારો ને તમારો જન્મ જગતમાં સારા નહીં, પુરુષોત્તમ નારાયણના પ્યારા થવા માટે છે. માટે આવા પુરુષોત્તમ નારાયણના પ્યારા થયેલા પરમહંસોના જીવનના ચરિત્રોને આપણા જીવનમાં અપનાવી એની રીતે આપણી બીજી રીતે બાદ કરી આપણા જન્મને સાર્થક કરીએ. જય સ્વામિનારાયણ.